હેલો ફ્રેન્ડ્સ, હું છું રવિ પરમાર અને એમઆર હેલ્પ એજ્યુકેશન સપોર્ટની આજની વિડીયોમાં હું આપનું સ્વાગત કરું છું. દોસ્તો, આજની વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કૃષિ વિષયક જે 3 કાયદાઓ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા છે. તો એ જે કાયદાઓ પર ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, તો એ ડિસ્પ્યુટ માટે આપણે પહેલાં સમજવું પડે કે આ 3 કાયદા શું છે. 3 કાયદા વિશે ઘણા લોકોને ગેરસમજ છે કે આ ગેરબંધારણીય છે. તો ગેરબંધારણીય એ એકચ્યુઅલી નથી. અને એ કઈ રીતે નથી તે હું આપને સમજાવું છું. કે ઘણા લોકોનું એવું કહેવું છે કે આર્ટિકલ 246 બંધારણમાં એક અનુચ્છેદ છે, અનુચ્છેદ 246. આ અનુચ્છેદ 246માં એવું સૂચવેલું છે કે કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની અને બંને સાથે મળીને સહવર્તી પણ એ સત્તા ભોગવશે. તો એ એક લિસ્ટ તૈયાર થયું છે આર્ટિકલ 246માં, જેને શિડ્યુલ 7માં વર્ણવવામાં આવેલું છે. ઓકે, શિડ્યુલ 7માં જણાવવામાં આવેલું છે કે 3 લિસ્ટ છે: યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. યુનિયન લિસ્ટ એટલે કે સંઘની યાદી એટલે કે કેન્દ્રની યાદી, સ્ટેટ લિસ્ટ એટલે રાજ્યની યાદી અને કોન્કરન્ટ લિસ્ટ એટલે સહવર્તી યાદી. જો યુનિયન લિસ્ટની અંદર કોઈ સબ્જેક્ટ મેટર છે તો તેના પર કાયદો બનાવશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. જો સ્ટેટ લિસ્ટમાં છે તો તેના પર રાજ્ય સરકાર બનાવશે. અને કોન્કરન્ટ લિસ્ટ જે સહવર્તી યાદી છે તેમાં હશે તો બંને ભેગા મળીને બનાવી શકે, કાં તો બંનેમાંથી કોઈ પણ બનાવી શકે. અને એમાં પ્રાયોરિટી સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવશે. મીન્સ જો કોઈ ડિસ્પ્યુટ એમાં કોઈ ડિસ્પ્યુટ થાય, એ સબ્જેક્ટ મેટર પર ડિસ્પ્યુટ થાય કે સ્ટેટ બનાવશે કે પછી સેન્ટર બનાવશે, તો સેન્ટરને અગ્રિમતા એટલે કે કેન્દ્રને અગ્રિમતા આપવામાં આવશે. હવે દોસ્તો, અહીંયા વાત કરીએ આર્ટિકલ 246માં જે સ્ટેટ લિસ્ટ છે, એ સ્ટેટ લિસ્ટની એન્ટ્રી નંબર 14ને લોકો આગળ ધરી રહ્યા છે, જેમાં સૂચવેલું છે કે એગ્રીકલ્ચર રિલેટેડ જે મેટર છે તે સ્ટેટ લિસ્ટમાં એન્ટ્રી નંબર 14માં છે. એટલે કે એ વિશેનો કાયદો તો રાજ્ય સરકાર બનાવી શકે. પણ સાથે સાથે આપણે એ પણ જોવાનું રહ્યું કે એ જે એન્ટ્રી નંબર 14 છે એમાં એવું પણ સૂચવેલું છે કે subject to the provision of entry number 33 of concurrent list. મીન્સ જે પણ સહવર્તી યાદી છે એની 33મી જે એન્ટ્રી છે એને ધ્યાને લઈ અને એન્ટ્રી નંબર 14માં જે લખેલું છે કે કૃષિ વિષયક કાયદા બનાવવાનો હક, કૃષિ વિષયક બાબત, તો એ કૃષિ વિષયક બાબતમાં આગળ પહેલેથી સ્પષ્ટતા કરેલી છે કે એન્ટ્રી નંબર 33 જોવાની છે સહવર્તી યાદીને. કોન્કરન્ટ લિસ્ટમાં સ્પષ્ટતા છે કે જ્યારે સેન્ટર અને સ્ટેટ વચ્ચે જો એ વિષય માટે, સહવર્તી યાદના વિષય માટે જો ડિસ્પ્યુટ હશે તો સેન્ટરને મહત્વ મળશે. તો અહીંયા આપણે સ્પષ્ટતા એ થઈ ગઈ કે એન્ટ્રી નંબર 33 પ્રમાણે આ કાયદા બનેલા છે, 3 કાયદા બનેલા છે, એટલે એ ગેરબંધારણીય છે એવું ન કહી શકીએ. બીજું, એની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયામાં ગરબડ છે. પ્રક્રિયા ગરબડથી કરવામાં આવી છે. એથિકલી સરકારે ખોટું, દરેક સરકાર શું છે, ઓર્ડિનન્સ બહાર પાડીને, આવા ઓર્ડિનન્સ બધી સરકારો બહાર પાડતી જ રહી છે અને અત્યાર સુધી રાજનીતિમાં આવું થઈ આવ્યું છે. તો આપણે એને બહુ ધ્યાને ન ધરવું જોઈએ. એટલે એથિકલી ભલે રોંગ હતું, પણ કોન્સ્ટિટ્યુશનલી તો આ કાયદા 3 યોગ્ય રીતે બનેલા છે. હવે વાત કરીએ 3 કાયદામાંના પહેલા કાયદાની, ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન એક્ટ 2020. તો એ પહેલાં આપણે સમજીએ કે આ જે મુદ્દો છે એ લગતો છે એપીએમસીને. એપીએમસીને આપણે કહીએ છીએ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી, મંડી. ઓકે, મંડી જે કહેવામાં આવે છે મંડી. ઓકે, તો એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી. હવે આ જે મંડી છે એ મંડીને એસ્ટાબ્લિશ શા માટે કરવામાં આવી? તો મંડી પહેલાં જે ખેડૂતો હતા એ ખેડૂતોનું આપણે જાણીએ છીએ કે એક્સપ્લોઇટેશન, શોષણ થતું હતું પહેલાં. તો જ્યારે પણ એને પૈસાની અછત જણાય તો એ ગામના કોઈ, આપણે ઘણી વખત ફિલ્મોમાં પણ જોયું છે કે ગામના કોઈ મુનિમજી પાસે જઈને પૈસા લઈ આવે કે જે બધાને ઉછીના પૈસા આપતો હોય અને 5-10% વ્યાજે આપે. હવે ખેતીની એટલી આવક થાય નહીં, એટલે સામે શું થતું, આ રીતે ખેડૂતનું શોષણ થયા કરતું. અને આખરે શું થતું કે આ જે વ્યક્તિ હતો એ જ્યારે ખેતીમાંથી કંઈ પણ ઉપજ થાય તો એ ઉપજ એની પાસે વ્યાજ ભરવા માટે પૈસા ન હોય કે આવું કંઈક હોય, એટલે એ જે પણ ખેતીની આવક, એ ખેતીની જે પણ પ્રોડ્યુસ, જે પણ ઉત્પાદન થયું તે બધું પોતે વગે કરી લે અને આ રીતે ખેડૂતનું શોષણ થતું. આથી આ એપીએમસી નામની પ્રક્રિયા કરવામાં આવી કે જેમાં ફાર્મર એટલે કે ખેડૂતે પહેલું જે એની મતલબ કે ખેતીનું મતલબ કે કોઈ પણ વેચાણ હોય તો એ મંડીમાં કરવાનું રહેશે. ઓકે,
તો આ રીતે મંડીની સ્થાપના થઈ. પણ આપણે એ નથી સમજી લેવાનું આ જે મંડીની સ્થાપના થઈ તેમાં પણ ઘણું બધું શોષણ થતું એ કઈ રીતે આપણે જોઈએ છે. કોઈ પણ ખેડૂત હોય એને જે લાગુ પડતી એપીએમસી હોય, મતલબ જે મંડીના વિસ્તારમાં એ આવતો હોય એ મંડીમાં જે એનું વેચાણ કરી શકે. કાસ્કેડિંગ બહુ હતું, મતલબ કે ખેડૂત પહેલાં તો મંડીમાં લઈ જાય, મંડીમાંથી પછી એને હોલસેલર વેપારી ખરીદે, હોલસેલર એના પર બીજો ભાવ જોડે, મતલબ 10 રૂપિયાની વસ્તુ 10 રૂપિયાની વસ્તુ આપણા ગ્રાહકના હાથમાં આવતા 40 રૂપિયાની થઈ જાય. એટલે કાસ્કેડિંગ મતલબ ભાવ બહુ વધી જતો હતો. ખેડૂત પાસેથી હોલસેલર, હોલસેલર પાસેથી રિટેલર અને રિટેલર પાસેથી કન્ઝ્યુમર, આટલી બધી જગ્યાએ બધા પોતાનો નફો રડતા, એટલે કાસ્કેડિંગ બહુ વધી જતું. બીજું કે જે મંડીની અંદર કેટલાક લોકો મિલીજુલી પ્રક્રિયાથી કામ કરતા અને શું કરતા કે ખેડૂતોને પહેલેથી નક્કી કરી દે કે આપણે આટલો જ ભાવ આપવાનો છે, એનાથી વધુ ભાવે આપણે ખરીદવાનું નથી. એટલે આ રીતનું પણ થતું હતું, બરાબર. તો એમાં કાર્ટેલ્સ, આ લોકોને કાર્ટેલ્સ પણ કંઈ, આ એક પ્રકારની એક મંડળ હોય ને કાર્ટેલ્સ કહેતા હતા કે આ લોકો પહેલેથી નક્કી કરી દે કે એ ભાવે જ ખરીદવામાં આવશે, એ ભાવ સિવાય ખરીદવામાં નહીં આવે. આથી ખેડૂતનું ત્યાં પણ શોષણ થતું હતું એવું કહી શકે. બીજું કે આ મંડીમાં પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ હતું. જે મોટા મોટા નેતા હોય એના જ વ્યક્તિઓ, જે કમિશન એજન્ટ ને વગેરે જે પણ મંડીમાં કામ કરતા હોય તે મોટા નેતાઓના વ્યક્તિ હોય. તો આ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ પણ હતું. હવે નવા કાયદા પ્રમાણે શું આમાં ગોઠવણ કરવામાં આવી? આ જે નવો કાયદો છે એમાં એપીએમસી તો ખરું, પણ એ સાથે સાથે શું બીજી બાબતો છે જે ફાયદાકારક છે અને નુકસાનકારક છે. તો એક કે હવે ઇન્ટ્રાસ્ટેટ મતલબ રાજ્યમાં પણ કોઈ પણ મંડીમાં વેચાણ કરી શકો તમે, અને સાથે સાથે આંતરરાજ્ય વેચાણ કરવું હોય તો પણ તમે, સારી વસ્તુ છે, ખેડૂત માટે સારું. જ્યાં સારો ભાવ મળે ત્યાં વેચી શકે. ગુજરાતમાં સારો ભાવ નથી મળતો, મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મળે તો ત્યાં સીધો વેચી શકે. બીજું, નો સ્ટેટ ટેક્સ, કોઈ પણ પ્રકારનો સ્ટેટ ટેક્સ હવે રહેશે નહીં. મંડીની બહાર વેચાણ કરો તો કોઈ ટેક્સ નહીં. મંડીમાં ખરું, મંડીનું અસ્તિત્વ જળવાઈ રહેશે, એપીએમસીનું અસ્તિત્વ જળવાઈ રહેશે, પણ મંડીની બહાર જો વેચાણ કરશો તો ટેક્સ નહીં લાગે. મંડીમાં રાજ્ય સરકારનો ટેક્સ લાગે. ઓકે, એટલે આ એક મુદ્દો છે કે લોકો એવું પણ કહે છે કે એકંદરે આ મંડીને નાબૂદ કરવા માટે જ આ કાયદો લાવવામાં આવેલો છે. ચાલો આગળ જોઈએ. ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમ, વિવાદ જલ્દીથી ઉકેલવામાં આવશે. હવે ડિસએડવાન્ટેજ જોઈએ તો એપીએમસી સપોર્ટ એન્ડ પ્રોટેક્શન રિમૂવ. એપીએમસી જે ઘણા સમયથી, જે મંડી ઘણા સમયથી ચાલી આવેલી છે, તો એમાં ઘણા લોકો જોડાયેલા હશે, બરાબર છે. એ ઘણા વખતથી એપીએમસી સાથે સંકળાઈને જ પોતાની આવક રડી રહ્યા હશે. તો એ લોકોનું શું, એ પણ જોયું રહ્યું, બરાબર. તો આ ગેરફાયદો છે કે એની કંઈક સુવિધા કરવી જોઈતી હતી. તો એ એપીએમસી નાબૂદ નથી કરી, પણ સ્પષ્ટતા હું તમને એ કરું છું કે એપીએમસીમાં ટેક્સ છે. જ્યારે બહાર વેચાણ કરશો તો ટેક્સ નથી, તો કોણ મંડીમાં વેચાણ કરવા જશે? ઓકે, તો એ બાબતને લઈને આ લોકોનું જે મતલબ આપણે કહીએ કે જે નાની મોટી રોજગારી રડી લેતા હતા મંડીમાં, એમની રોજગારી પર થોડું આપણે કહી શકીએ કે આની અસર પ્રવર્તી છે. નો જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન. બીજું કે આમાં કોઈ જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન નથી, મીન્સ કોર્ટમાં મેટર જશે નહીં. કોઈ પણ વિવાદ થશે કોર્ટમાં મેટર નહીં થાય. એસડીએમ હશે જિલ્લાના, એ એસડીએમ જ નિર્ણય લેશે. ઓકે, ત્યાં જશે અને ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ નિર્ણય લેવામાં આવશે. સરકારનું એવું કહેવું છે કે અમે પ્રક્રિયાને બહુ લંબાણપૂર્વક લંબાવવા નથી માંગતા. ખેડૂતોને ખર્ચો થઈ શકે, જો કોર્ટમાં જશે તો લાંબી પ્રક્રિયા ચાલશે, વકીલના ખર્ચા થશે. એના કરતાં સીધું પતાવવું છે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રમાણે. ફિયર ઓફ કાર્ટલ્સ અહીંયા પણ છે. કેટલાક મોટા જે કોર્પોરેટ ફિલ્ડના વ્યક્તિઓ છે એ સાથે મળીને એવું નક્કી કરી દે એક ખાસ વિસ્તાર માટે કે અહીંના ખેડૂતોને આપણે આટલું જ આપવું, બરાબર, એની ખરીદી આટલી કિંમત પરત કરવી, તો રેટ ફિક્સ થઈ શકે. તો એ તો આ વસ્તુનો અંતો ન હોઈ શકે. એટલે આમાં પણ એની સમસ્યા તો રહેવાની જ છે. વાત કરીએ બીજો જે કાયદો છે, ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ. અચ્છા, તો આમાં જેવું કે સૂચવેલું છે કે પ્રાઇસ એશ્યોરન્સ એક ખેડૂતોને આપવામાં આવશે, અને સાથે સાથે ફાર્મ સર્વિસીસ, ખેતીને લગતી જે જુદી જુદી સેવાઓ પ્રાપ્ત કરશે, તો એમાં પણ ખેડૂતોની રક્ષણ થાય એવું જોવામાં આવશે. તો આ કાયદો બીજું કંઈ નહીં, જેવું સૂચવેલું છે એ પ્રમાણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થશે. અને એક એશ્યોરિંગ પ્રાઇસ એન્ડ બેટરમેન્ટ ઇન ફાર્મ સર્વિસીસ લાઇક. અચ્છા, તો કીધું છે કે ભાઈ બિયારણ છે, ફર્ટિલાઇઝર છે, પેસ્ટિસાઇડ્સ છે, ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી સેવાઓમાં પણ એમને કંઈક કે સારી એવી સુવિધાઓ મળી રહે
ખેતી માટે કે જેથી સારી એવી ઉપજ પ્રાપ્ત કરી શકે અને ઓછા ભાવે તો ખેડૂતોને રક્ષણ આપવાના હેતુથી આ કાયદો બનાવવામાં આવેલો છે. બેઝિકલી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો કાયદો છે. ફીચર શું છે તો જોઈ લઈએ. આ જે કોન્ટ્રાક્ટ હશે, બરાબર, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મીન્સ સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે, સ્પેસિફિક જે કોર્પોરેટ વર્લ્ડનો વ્યક્તિ છે અને જેને આ ખેતીની પેદાશની જરૂર છે, તો એ ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે કે એક વર્ષમાં જે પણ કંઈક પાકશે, બરાબર, એની સર્વિસીસ વગેરે બહારથી કોઈક સર્વિસ લાવવાની હશે તો એ બધો ખર્ચો એ પોતે ભોગવશે, બરાબર, અને ખેડૂતને એક સ્પેસિફાઈ થયેલી કોન્ટ્રાક્ટની રકમ પ્રમાણે રકમ ચૂકવવામાં આવશે. ધારો કે 20 રૂપિયા ડુંગળીની કિંમત નક્કી થઈ તો વર્ષ પછી જ્યારે પણ જે ડુંગળી પાકે એ 20 રૂપિયા વેચશે, પછી માર્કેટમાં ભલે 10 રૂપિયા હોય કે 50 રૂપિયા હોય. ઓકે, તો આ કંઈક છે, જોઈએ આપણે 1 by 1. તો કોન્ટ્રાક્ટ ઓફ 1 crop year ટુ 1 વર્ષથી 5 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ થઈ શકે. એ ખેડૂતો એવા વ્યક્તિ હોય કે જે બહુ ભણેલા ન હોય, બરાબર, આપણે એવું નથી કહેતા કે ખેડૂતો ભણેલા હોય, પણ મોટા ભાગના ખેડૂતો ભણેલા ના હોય, તો આ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા સમજી શકશે. એ સૌથી મોટી બાબત છે. એટલે ગવર્મેન્ટે એવું સૂચવેલું છે કે ગવર્મેન્ટ મે ડિક્લેર, એકચ્યુઅલી શેલ ડિક્લેર હોવું જોઈતું હતું કે ગવર્મેન્ટ આના પર જે મોડેલ કોન્ટ્રાક્ટ બનાવશે એવો જ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. હવે ફાર્મર એ કોન્ટ્રાક્ટ કરતાં પહેલાં નક્કી કરી શકે કે ફિક્સ પ્રાઇસ રહેશે કાં તો ફ્લેક્સિબલ પ્રાઇસ રહેશે. ઘણાને એવું કે ઘણાને એવો ડર છે કે એક જ પ્રાઇસ અમારી સાથે નક્કી થશે ને અમારે નુકસાન વેઠવાનું આવશે, તો એ ફ્લેક્સિબલ પ્રાઇસ પણ રાખી શકો તમે. કોન્ટ્રાક્ટમાં એવું મેન્શન કરી શકાય છે કે જો ભાઈ ડુંગળીનો ભાવ 20 રૂપિયા રહેશે પણ જો માર્કેટમાં 50 રૂપિયા ભાવ થઈ જશે તો એ 50 રૂપિયા પણ હું વેચીશ, પણ ઓછો ભાવ નહીં મળે. આવી શરતો પણ, મતલબ ફ્લેક્સિબલ પ્રાઇસનો પણ ઓપ્શન છે. પેમેન્ટ વિલ બી મેડ ઓન ધ ડે ઓફ ડિલિવરી. જે દિવસે ડિલિવરી કરવામાં આવશે એ દિવસે પેમેન્ટ કરી દેવામાં આવશે ખેડૂતને. એવું પણ કાયદામાં સૂચવેલું છે. વધુમાં વધુ 3 થી 5 દિવસ કોઈક બીજી બાબતોને જોતા 3 થી 5 દિવસની છૂટછાટ હોઈ શકે, પણ જે દિવસે ડિલિવરી થાય એ દિવસે મહદઅંશે પેમેન્ટ કરી દેવામાં આવશે. ફાર્મર્સ લેન્ડ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધીસ એક્ટ. અને ઘણાને એવું છે કે અમારી જમીનો છીનવાઈ જશે ને આવું, તો એવું આ કાયદામાં કોઈ જગ્યાએ મેન્શન નથી. ખેડૂતોની જમીન છીનવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યાં સુધી કોન્ટ્રાક્ટનો બ્રીચ થવાનો પ્રશ્ન છે કે ખેડૂત કદાચ કોન્ટ્રાક્ટનો બ્રીચ કરે તો એની જમીનને જપ્ત કરી લેવી, એવું કાયદામાં કોઈ જગ્યાએ જમીન સાથે કોઈ લેવા દેવા નથી. પ્રાઇસ એશ્યોરન્સની વાત કરેલી છે તો આ કાયદામાં પ્રાઇસ એશ્યોરન્સને લઈને આપણે MSP વિશે પણ સમજી લઈએ. MSP શું છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હવે આ એકચ્યુઅલી જે MSP છે એ MSP 23 પ્રકારના જે ક્રોપ્સ છે એની ઉપર આપણે એક કહીએ તો નહીં, પણ ઘઉં છે, ચોખા છે, પછી બીજા અનાજ છે જેને આપણે પલ્સીસ કહીએ, બરાબર છે, જેવા ઓઇલ સીડ છે, મગફળી વગેરે, કોમર્શિયલ ક્રોપ જેવા શેરડી છે, જ્યુટ છે. ઓકે, તો આવા જે મતલબ 23 પ્રકારના પાક છે એનો આમાં સમાવેશ કરેલો છે, જેમાં ફ્રૂટ, વેજીટેબલ, ફ્લાવર્સ, ડેરી પ્રોડક્ટ, ફિશરી પ્રોડક્ટ નોટ ઇન્ક્લુડેડ. મીન્સ ફળ, ફ્રૂટ, ઓકે, આપણે કહી શકીએ કે શાકભાજી છે, ફૂલો છે, ડેરી પ્રોડક્ટ જેટલી પણ છે, બરાબર છે, દૂધની બનાવટીવાળી વસ્તુઓ એ પણ ખેતીમાં આવે છે. ઓકે, સાથે સાથે ફિશરીઝ મીન્સ મત્સ્ય ઉદ્યોગ છે, તો એ પણ ખેતી વિષયક બાબત છે. તો એ વસ્તુનો આ જે 23 પાક છે એમાં સમાવેશ થયેલો નહીં. આ જે પણ ગવર્મેન્ટે એવું કીધું કે આ 23 પ્રકારના જે પાક છે એના પર તમને MSP મળશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળશે, કે આટલી નિશ્ચિત થયેલી રકમ તમને મળશે. પણ એ MSP જો કોઈક જગ્યાએથી નહીં મળે તો ગવર્મેન્ટ પોતે ખરીદશે. તો ગવર્મેન્ટે સૂચવેલું છે કે ગવર્મેન્ટ ફક્ત ઘઉં અને ચોખાનું પ્રોક્યોરમેન્ટ, એટલે કે ઘઉં ચોખામાં જો નિશ્ચિત થયેલો MSP નક્કી થયેલો જે ભાવ છે એ નહીં મળે તો ગવર્મેન્ટ ખેડૂતો પાસેથી લઈ લેશે. શું? ઘઉં અને ચોખા. અને એ ગવર્મેન્ટ કોના દ્વારા આ પ્રક્રિયા આદરશે? તો કે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હવે આનું મૂળ MSPનું શું છે? MSP આવ્યું ક્યાંથી? તો 1964-65ની જ્યારે 64-65નો જે સમય હતો તે વખતે ભારતમાં એક તો દુકાળ હતો, ફેમિન હતો, અને સાથે સાથે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ પર થયેલું. હવે લાલ બહાદુર શાસ્ત્રી તે જ વખતે આપણા લાલ બહાદુર શાસ્ત્રી એ સમયમાં ગુજરી ગયેલા અને ઇન્દિરા ગાંધી હવે નવા વડાપ્રધાન બનેલા. તો એ સમય વચ્ચેની વાત છે કે જ્યારે ભારતમાં ફૂડ સિક્યુરિટીનો પ્રશ્ન ઊભો થયો, મીન્સ ખાદ્ય અન્નની અછત હતી. આપણું ભારત પોતાના નાગરિકોને જ ખવડાવી શકે એટલું અનાજ ન હતું એવું કહી શકીએ આપણે. કારણ કે એક તો પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને દુકાળ પણ પડેલો, એટલે આ અછત સર્જાઈ હતી.
તો ફૂડ સિક્યુરિટી કોઈ હતી નહીં, એટલે એને ધ્યાનમાં લઈને એવું જોવામાં આવ્યું કે આપણે કોઈક એવી સ્કીમ લાવવી જોઈએ કે જેનાથી આ જે પણ આપણી જે ખાદ્ય અન્નની અછત છે તે આપણે ઓછી કરી શકીએ. એટલે ગવર્મેન્ટે શું કર્યું, જેમાં મેક્સિકોમાંથી બિયારણ લાવવામાં આવ્યા અને એ બિયારણોને ઉગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને એ બિયારણો ખાસ કરીને જે સારી સિંચાઈ વ્યવસ્થા હતી ભારતમાં, જેવું કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો શા માટે આ બધો બળવો કરી રહ્યા છે એની પાછળ તમારે સમજવાનું કે પંજાબ અને હરિયાણા સિંચાઈવાળા પ્રદેશો હતા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પણ કેટલાક વિસ્તાર. તો એ વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા અને ત્યાંના ખેડૂતોને જણાવવામાં આવ્યું કે તમે આ જે બીજ છે એ બીજનું વાવેતર કરો અને સારા એવો પાક મેળવો, અને તમને આ જે પણ પાક છે એની ઉપર મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આ પાક ઉગ્યા પછી એના પર સરકાર ખરીદી કરી લેશે. તમારી પાસે જે પણ પાક થશે તે જો નિશ્ચિત ભાવ નહીં મળે તો એ ભાવે, કોઈ સ્પેસિફિક ભાવે સરકાર પણ તમારી પાસેથી એની ખરીદી કરશે. આમ એક પ્રકારનું ખેડૂતોને વાવણી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. 1980 સુધીમાં ભારત એ સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ ગયું. કઈ બાબતમાં? ફૂડ સેફ્ટીની બાબતમાં. ખાદ્ય અન્ય આપણે ત્યાં પૂરતું હતું. હવે દરેક નાગરિકને મળી શકે, જેટલું યોગ્ય ખોરાક મળવો જોઈએ એક માનવીને એટલું મળી શકે એટલું આપણે ઉત્પાદન કરતા થયા. ભારત એ સાથે સાથે એક્સપોર્ટ પણ કર્યું. ફૂડ એક્સપોર્ટમાં અગ્રિમતા ધરાવે છે આજે પણ. આ એ અલગ બાબત છે કે આટલું બધું અન્ન આપણે ત્યાં ઉગે છે, દરેક નાગરિક ખાઈ શકે, તો પણ ઘણી અછત પ્રવર્તે, એ બીજી બાબત છે. એટલે આ MSP ત્યાંથી આનું જે મૂળ હતું. હજુ પણ MSP રિમૂવ થયું નથી, અને ભલે કાયદામાં મેન્શન ન કરેલું હોય કે સરકાર લેખિતમાં ન આપતી હોય, પણ એને નાબૂદ કરવું પણ મુશ્કેલ છે. કેમ? કારણ કે આ જે આપણે કહીએ મિનિમમ સપોર્ટ પ્રાઇસથી જે અનાજ ખરીદે છે સરકાર, એ અનાજનો ઉપયોગ ક્યાં થાય છે? ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને TPDS કહેવામાં આવે છે. એટલે કે આપણા રાશન ને વગેરે તમે નામ સાંભળ્યું છે કે ₹1 કિલો, ₹2 કિલો જે રાશન આપવામાં આવે છે, જે ગરીબ લોકોને, શહેરોના અને ગામડાના ગરીબ લોકો, જે BPL કે પછી આપણે જે કહેતા હોય તે રાશનમાં જે વ્યવસ્થા કરવાની હોય છે તે આ MSP થકી થઈ શકે એવું છે. એટલે MSP નાબૂદ થઈ જશે એ મને લાગતું નથી કે MSP સરકાર નાબૂદ કરે. કદાચ એનું બીજું સ્વરૂપ આપી દે, પણ એ નાબૂદ થશે નહીં, કારણ કે સરકારને પણ એ અન્નની જરૂર છે. આ જે TPDS સ્કીમ ચલાવવાની છે એના માટે. હવે વાત કરીએ ત્રીજા કાયદાની, ધ એસેન્શિયલ કોમોડિટીઝ એમેન્ડમેન્ટ એક્ટ 2020. તો આ કાયદામાં ખાસ કરીને એ જોવાનું કે કેટલીક કોમોડિટીઝ હતી કે જેનો પહેલાં સંગ્રહ થઈ શકતો ન હતો, એ હવે સંગ્રહ થઈ શકશે. હવે એવી બધી ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે, ફૂડ ઇન્ડસ્ટ્રી, કે જેમને સંગ્રહ કરવાની જરૂર છે. તો એનાથી આપણી જે આર્થિક પ્રવૃત્તિ છે એને વેગ મળે, બરાબર, અને આપણા દેશનો વધુ સારો વિકાસ થાય. એ વસ્તુ બધી એક્સપોર્ટ થશે, બરાબર, કારણ કે બીજા ઘણા બધા દેશો એક્સપોર્ટ કરે છે આ રીતે, પણ આપણે એમાં થોડા પાછળ પડીએ છીએ. પણ અહીંયા એ પણ જોવાનું રહ્યું કે ખેડૂતોનું એવું માનવું છે કે પછી ઘણા વેપારીઓ આનો સંગ્રહ કરી લેશે ઘણા લાંબા સમય સુધી, અને દેશમાં મંદી પણ ફેલાઈ શકે, બરાબર. તો કહેવાનો મતલબ કે કોઠારોમાં સંગ્રહ થઈ શકશે હવે, એવું આમાં કંઈ સૂચવેલું છે. તો એ આપણે તમારા પર છોડીએ છીએ કે તમારે વિચારવાનું કે તમારું આમાં શું મંતવ્ય છે. ચલો, સોલ્યુશનની વાત કરીએ તો મારું માનવું છે કે MSP સરકાર, જો ખેડૂતો કહેતા હોય કે રિટર્નમાં આપી દો, તો સરકારે રિટર્નમાં MSP હશે એ લખીને આપી દેવું જોઈએ. બીજી જે બાબત છે એમાં સરકારે પણ થોડું વિનમ્ર બનવું જોઈએ, ખેડૂતો પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ અને એમને સાંભળવા જોઈએ. આ ઘડી મિટિંગ કરવાનો કોઈ મતલબ નથી, તો એમને પ્રોપરલી ટ્રીટ કરવા જોઈએ. તમે એમને રોકી દો, પોલીસોનું દળ એમની આગળ ધરી દો, આર્મીનું દળ ધરી દો, પાણીનો છંટકાવ કરો, એ બધું યોગ્ય નથી. તો મીન્સ પ્રોપરલી નેગોશિએશન કરી લો તો સરકારને આમાં વાંધો ન હોવો જોઈએ. APMCમાં જે ટેક્સ છે એ ટેક્સને પણ નાબૂદ કરી દો, તો ખેડૂતોને એવું નહીં રહે કે APMC મંડી નાબૂદ થઈ જશે. કાં તો પછી એવું કરો કે બહાર વેચાણ કરવા જશે તો પણ ટેક્સ લાગશે અને APMCમાં પણ ટેક્સ લાગશે, તો વાંધો નહીં આવે. તો એ મતલબ કે મંડી નાબૂદ થઈ જશે એવું કોઈને લાગે નહીં. તો APMCમાં પણ ટેક્સ રિમૂવ કરી દો, સ્ટેટ ટેક્સ જે પણ લાગે તે. કોર્ટ લીગલ ઇન્ટરવેન્શન હોવું જોઈએ એવું મારું માનવું છે કે એ કોર્ટ મેટર બનવી જોઈએ, નોન જ્યુડિશિયલ મેટર ન રહેવી જોઈએ. જે પણ કોઈ વિવાદ થાય તો એ કોર્ટમાં જઈ શકે, કોર્ટમાં એનું સમાધાન થઈ શકે. તો એક એમને પણ એક આસ બનેલી રહેશે કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થશે, કોઈ વિવાદ થશે તો અમે કોર્ટમાં પણ જઈ શકીશું. ઓકે,
તો એક ન્યાયિક પ્રક્રિયાનું ઇન્વોલ્વમેન્ટ પણ એમાં હોવું જોઈએ. ફાર્મર્સ શુડ બી રેડી ફોર ધ ચેન્જ. બીજું કે મારે ખેડૂતોને ફક્ત એટલું કહેવું કે ખેડૂતોએ પણ હવે બદલાવ માટે તૈયાર રહેવું જોઈએ. જેવું કે મેં તમને MSP હરિત ક્રાંતિમાં ગ્રીન રેવોલ્યુશન સમયથી આ MSP કઈ રીતે આવેલું મેં જણાવેલું છે. તો હવે બદલાવ માટે આપણે તૈયાર રહેવું પડે. વિવિધ પ્રકારના જુદા જુદા પાકો લેવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ભારતમાં કેટલાક ખાસ પ્રકારના પાકોનું જ વાવેતર થાય છે. તો ઘણા બધા ફ્રૂટ છે અને ફળ છે જે આપણે ત્યાં નથી. આપણે ત્યાં પાકી શકે જ ખરા, પણ આપણે તે પ્રોડ્યુસ નથી કરતા. દરેક બાબતમાં નવા બદલાવની જરૂર હોય. બદલાવ કંઈક થાય તો એમાં થોડા ડિસ્પ્યુટ થાય એ પણ છે, પણ કહેવાનો મતલબ કે બદલાવને સ્વીકારવો જોઈએ. તો મિત્રો, આજની વિડીયોમાં આટલું જ. આ 3 કાયદા વિશે આપણે માહિતી જોઈ. જે મારા ધ્યાનમાં હતું એ મેં તમારા સુધી પહોંચાડેલું છે. હવે તમે એમાં સહમત થાવ ન થાવ એ તમારા પર ડિપેન્ડ કરે છે. અને જો તમે કંઈક આના વિશે કંઈક વિશેષ જાણતા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો કે જેથી બીજા વ્યક્તિઓ પણ એનો લાભ લઈ શકે. આઈ એમ રવિ પરમાર, સાઇનિંગ ઓફ. થેન્ક યુ વેરી મચ.